નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના એની આપણે વાત કરતા હતા. એમાં ટોપિક છે 4.3.6 નો પાછળનો ભાગ છે, એટલે મેં પોઈન્ટ 1 લખેલું છે. આજે આપણે ફઝાનના નિયમની વાત કરશું. આ ફઝાનનો નિયમ ખૂબ અગત્યનો નિયમ છે. જુદા જુદા સંયોજનની અંદર જે સહસંયોજક લાક્ષણિકતા છે, સહસંયોજક લાક્ષણિકતા કેટલા અંશે એમાં રહેલી છે એ આપણે ફઝાનના નિયમને આધારે નક્કી કરી શકીએ. અને આ આપણા ચેપ્ટરનો 10મો વિડીયો છે. ચલો, તો સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ ફઝાનના નિયમની. તો ફઝાનનો નિયમ અથવા ધ્રુવીભવન અથવા આયનીય બંધની અંદર સહસંયોજક લક્ષણ, આટલી રીતે આપણે આ પ્રશ્ન પૂછી શકાય. ફઝાનના નિયમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને ધ્રુવીભવન પણ આપણે આને કહીએ છીએ. અને ત્રીજી બાબત, આયોનિક બંધની અંદર સહસંયોજક લક્ષણ એના તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો આપણે વાત કરેલી કે બધા જ જે સહસંયોજક બંધ છે એ સહસંયોજક બંધની અંદર કંઈક અંશે આયનીય લાક્ષણિકતા રહેલી હોય. તો જો સહસંયોજક બંધની અંદર આયનીય લાક્ષણિકતા રહેલી હોય તો જે આયનીય બંધ છે એ આયનીય બંધની અંદર પણ કંઈક અંશે સહસંયોજક લાક્ષણિકતા રહેલી હોવી જોઈએ. તો જે આપણને આયોનિક બંધ જોવા મળે છે એ આયોનિક બંધની અંદર પણ કંઈક અંશે સહસંયોજક લાક્ષણિકતા રહેલી છે. આ આયનીય બંધની અંદર જે આંશિક સહસંયોજક લાક્ષણિકતા છે તેને આપણે ફઝાનના નિયમ વડે નીચેના સ્વરૂપે આપણે ચર્ચી શકીએ. ચાલો, તો આપણે ફઝાનના નિયમની ચર્ચા કરવાની છે. જ્યારે ધનાયન ઋણાયનની નજીક જાય ત્યારે જે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ છે એ આકર્ષણ બળના કારણે ધન આયનનો જે ધન વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભાર ઋણ આયનના વિદ્યુતીય વાદળને પોતાની તરફ આકર્ષે છે. આકર્ષે તે જ સમયે આ જે ધનાયન અને ઋણાયન છે એના જે ભારિત કેન્દ્રો છે એ કેન્દ્રો એકબીજાને શું કરશે? અપાકર્ષશે. એટલે એમના વચ્ચે અપાકર્ષણ લાગશે. અને આ બંને જે આકર્ષણ અને અપાકર્ષણ લાગે છે એની સંયુક્ત અસરને લીધે ઋણાયનનું વાદળ ધનત્વ તરફ વિસ્તરશે. ધનાયન છે એના તરફ એનું વિસ્તરણ થશે. અને આ જે વિસ્તરણ થાય છે એ ઘટનાને આપણે શું કહેશું? તો એ ઘટનાને આપણે કહેશું ધનાયન દ્વારા ઋણાયનની વિકૃતિ અથવા ધ્રુવીભવન. લિથિયમ આયોડાઇડની અંદર આપણે આ ધ્રુવીભવન દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ. આ આયોડિન લઈ લઉં, આયોડિન I માઇનસ, આ આયોડિન I માઇનસનું ઇલેક્ટ્રોન વાદળ, બરાબર? તો આયોડિન I માઇનસનું ઇલેક્ટ્રોન વાદળ આ રીતનું હતું. લિથિયમ અહીંયા હતો, લિથિયમ પ્લસ. પછી આ લિથિયમ પ્લસને હું નજીક લઈ લઉં તો આ લિથિયમ પ્લસ આ રેડ પોર્શનમાં હતો એવી રીતે નજીક આવી ગયો. આ નજીક આવી ગયો તો અહીં આ જે ઇલેક્ટ્રોનનું વાદળ છે એ ઇલેક્ટ્રોનના વાદળની અંદર થોડીક વિકૃતિ ઉત્પન્ન થશે. તો આ ઇલેક્ટ્રોનના વાદળની અંદર વિકૃતિ ઉત્પન્ન થઈ. રેડી? તો આ ઇલેક્ટ્રોનનું વાદળ આ તરફ ખેંચાણું. તો આ ઇલેક્ટ્રોનના વાદળની અંદર જે વિકૃતિ આવે છે એ વિકૃતિને આપણે શું કહીએ છીએ? ધ્રુવીભવન અથવા વિકૃતિ. તો આવી રીતે ધ્રુવીભવન અથવા વિકૃતિ આવે. હવે તમે જુઓ છો કે આ જે ધ્રુવીભવન છે ને, ધ્રુવીભવન જેમ વધશે ને એમ સહસંયોજક ગુણધર્મ વધે. તો તમે વિચારો છો કે અહીંયા ઋણ આયનનું ઇલેક્ટ્રોન વાદળ જેમ મોટું હોય ને એમ ધ્રુવીભવન વધારે થાય. આ ઋણ આયનનું ઇલેક્ટ્રોન વાદળ જેમ મોટું એમ ધ્રુવીભવન વધારે થાય. ઓકે? અને આ જે ધનાયન છે ને એ જેમ નાનો એમ એ ધ્રુવીભવન વધારે કરે. ઓકે? એટલે જો આની અંદર ધનાયનનું કદ નાનું હોય અને સામે જે ઋણાયન છે એનું કદ મોટું હોય તો એની અંદર ધ્રુવીભવન મેક્સિમમ થાય. અને જો ધ્રુવીભવન મેક્સિમમ થાય તો એની અંદર સહસંયોજક ગુણધર્મ મેક્સિમમ જોવા મળે. ઓકે? રેડી? ચાલો, તો આપણે આની આગળ વાત કરીએ. તો આવી રીતે આની અંદર લિથિયમ અને આયોડિનની અંદર આપણે આ રીતે ધ્રુવીભવન દર્શાવી શકીએ. આ એનાયન છે એ એનાયનને આપણે શું કહેશું? એનાયન એટલે ઋણાયન, કેટાયન એટલે ધનાયન. એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું, કેટાયન, કેટાયન એટલે ધનાયન, પોઝિટિવ આયનને આપણે કેટાયન કહેશું. અને એનાયન, એનાયન એટલે નેગેટિવ આયન. જે નેગેટિવ આયન છે એને આપણે એનાયન કહેશું. ઓકે? તો આ જે એનાયન છે એ એનાયનને આપણે ધ્રુવીભવન પામેલો છે એમ ગણશું કે એનું ધ્રુવીભવન થઈ ગયું છે. હવે આપણે વાત કરીએ ધ્રુવીભવન શક્તિ.
બરાબર. તો ધ્રુવીભવન શક્તિ આપણે કોને કહેશું? તો નજીકનો જે એન આયન છે એ એન આયનનું ધ્રુવીકરણ કરવાની કેટાયનની જે ક્ષમતા છે એ ક્ષમતાને આપણે કેટાયનની ધ્રુવીભવન શક્તિ કહેશું. દાખલા તરીકે માનો કે આયોડીન છે, I- છે, આપણે આમ વાત કરીએ, આ I- છે, I- ની આજુબાજુનું ઇલેક્ટ્રોનનું વાદળ છે. હવે એની પાસે આપણે લિથિયમ પ્લસ મૂકીએ છીએ, આપણે એની પાસે સોડિયમ પ્લસ મૂકીએ છીએ. તો આ બે જે ધનાયન છે એ ધનાયનમાંથી કયો ધનાયન આનું ધ્રુવીભવન વધારે કરી શકે? તો જે ધનાયન આનું ધ્રુવીભવન વધારે કરી શકે ને એને એ ધનાયનની ધ્રુવીભવન ક્ષમતા કહેવાય. ઓકે, એટલે ધ્રુવીભવન ક્ષમતા એટલે શું? તો નજીકનો એનાયન, એટલે આ નજીકનો જે એનાયન છે એનાયન એનું ધ્રુવીકરણ કરવાનો આ જે કેટાયન, અહીં કેટાયન આપણે દર્શાવેલા છે, એ કેટાયનની જે ક્ષમતા હોય તો એને આપણે ધ્રુવીભવનની ક્ષમતા કહેશું. રેડી? તો આ ધ્રુવીભવન ક્ષમતા આપણે સમજી ગયા. હવે ધ્રુવીભવન કોણ પામે છે? આ I-. તો I- ની આપણે વાત કરીએ તો ધ્રુવીભવન પામવાની ક્ષમતા, એ ધ્રુવીભવન પામે છે એટલે ધ્રુવીભવન પામવાની ક્ષમતા. તો એના વિશે આપણે એમ કહી શકીએ કે આ જે એનાયન યાની જે ઋણાયન છે એ ઋણાયનનું કેટાયન દ્વારા જે ધ્રુવીયકરણ છે એ ધ્રુવીયકરણ પામવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને આપણે ધ્રુવીભવન પામવાની ક્ષમતા કહેશું. ઓકે, તો એને આપણે કહેશું ધ્રુવીભવન પામવાની ક્ષમતા. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ચલો હવે આપણે ફઝાનના નિયમની અંદર આગળ વધીએ. તો ધ્રુવીભવનની ક્ષમતા જેમ વધારે યાની જેમ ધ્રુવીભવન વધારે એમ એનો સહસંયોજક ગુણધર્મ વધારે. યાની આ જે સહસંયોજક ગુણધર્મ છે એનો આધાર હોય ધ્રુવીભવન ઉપર. રેડી? તો આ જેમ ધ્રુવીભવન વધારે થશે એમ એની અંદર સહસંયોજક ગુણધર્મ આપણને વધારે જોવા મળશે. ક્લિયર? આ ધ્રુવીભવનને અસર કરતા પરિબળોની આપણે વાત કરીએ તો ધ્રુવીભવનને અસર કરતા જે પરિબળો છે એ પરિબળોને જ આપણે કહીએ છીએ ફઝાનનો નિયમ. તો આપણે એ ફઝાનના નિયમની વાત કરીએ તો ફઝાનના નિયમની અંદર પેલું અફેક્ટેડ ફેક્ટર હોય કેટાયનનું કદ, ધનાયનનું કદ. ચાલો વિચારો જોઈ, આ કેટાયનના કદ ધ્રુવીભવનની કેવી રીતે અસર કરતો હશે? માનો કે મારી પાસે એક ઋણાયન છે, ઋણાયનમાં આયોડીન I- લઈ લઉં છું. તો I-, આ I- ઇલેક્ટ્રોન વાદળ, બરાબર? તો I- ઇલેક્ટ્રોન વાદળ છે. હવે આનું આપણે ધ્રુવીભવન કરવું છે. તો ધ્રુવીભવન કરવા માટે આપણે ઉપયોગમાં લઈએ લિથિયમ પ્લસ કે જેનું કદ આવડું છે, અને બીજો આપણે ઉપયોગમાં લઈએ સોડિયમ પ્લસ તો જેનું કદ આટલું છે. તો આ લિથિયમ પ્લસનું કદ છે, આ Na+નું કદ છે. તો આનું ધ્રુવીભવન કોણ વધારે કરી શકે? વિચારો જોઈ તમે. બરાબર? કોણ કરી શકશે? આ લિથિયમ. શા માટે? જો મારા ભાઈ બંને ઉપરનો વીજભાર કેવો છે? સમાન છે. ઓકે, પણ આનું કદ કેવું છે? નાનું કદ છે. નાનું કદ હોય તો એ આ ઋણાયન જે છે એની વધારે નજીક જઈ શકશે, અને વધારે નજીક જશે તો સાપેક્ષમાં એનું ધ્રુવીભવન એ વધારે કરશે. એટલે કેટાયનના કદની આપણે વાત કરીએ તો જેમ કેટાયનનું કદ નાનું યાની જેમ ધનાયનનું કદ નાનું એમ એની ધ્રુવીભવન ક્ષમતા કેવી? વધારે. તો ધનાયનની જે ધ્રુવીભવન ક્ષમતા છે એનો આધાર એના કદ ઉપર હોય. જેમ કદ નાનું એમ એનું ધ્રુવીભવન કરવાની ક્ષમતા વધુ. યસ. ચાલો તો હવે આપણે શબ્દશ આગળ વધીએ. તો કેટાયનનું કદ, જેમ કેટાયનનું કદ ઘટે તેમ એ ધ્રુવીભવનમાં વધારો કરે. એટલે કેટાયનના કદ વિશે આપણે આમ લખી શકીએ, ધ્રુવીભવન કેટાયનના કદના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. 1/, કેટાયનનું કદ. ઓકે, તો કેટાયનનું કદ જેમ વધશે એમ ધ્રુવીભવન ઘટશે, કેટાયનનું કદ ઘટશે એમ ધ્રુવીભવન વધશે. તો આપણે કેટાયનના કદની અંદર હતા, તો આપણે વાત કરીએ B+2. આ જે B+2 છે એ વધુ પ્રમાણમાં ધ્રુવીભવન શક્તિ ધરાવે છે. શા માટે? તો બધા અલ્કલાઇન અર્ધધાતુ તત્વની અંદર એનું કદ જે છે એ સૌથી નાનું હોય, અને કદ સૌથી નાનું હોય એટલે એની ધ્રુવીભવન શક્તિ વધારે હોય, અને એની ધ્રુવીભવન શક્તિ વધારે હોય એટલે એના જે સંયોજનો છે એ સંયોજનની અંદર આપણને મહત્તમ સહસંયોજક ગુણધર્મ જોવા મળે.
આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ અને આગળ પણ આપણે ચર્ચા કરશું કે આલ્કલી ધાતુ તત્વની અંદર લિથિયમ અને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વની અંદર આ જે બેરિલિયમ છે એના જે સંયોજનો હોય એ સંયોજનની અંદર આપણને સહસંયોજક ગુણધર્મ જોવા મળે અને બાકીના બધા છે એ બાકીના બધાની અંદર આયનીય ગુણ જોવા મળે. શા માટે? તો હવે કારણ ખ્યાલ આવે છે? ઓકે, આલ્કલી ધાતુની અંદર બધી જ આલ્કલી ધાતુના જે મોટા ભાગના સંયોજનો હોય એ આયનીય હોય પણ લિથિયમના સહસંયોજક હોય. આવી જ રીતે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વની અંદર જે બેરિલિયમના સંયોજન છે એ સહસંયોજક હોય. શા માટે? તો આ બંને સમૂહની અંદર લિથિયમ અને બેરિલિયમના કદ ખૂબ નાના હોય અને કદ ખૂબ નાના હોવાથી એની ધ્રુવીભવન શક્તિ ખૂબ વધારે હોય અને ધ્રુવીભવન શક્તિ વધારે હોય એટલે સામેવાળાનું ધ્રુવીભવન એ વધારે કરે અને જો એનું ધ્રુવીભવન વધારે કરે તો એનો સહસંયોજક ગુણધર્મ આપણને કેવો જોવા મળે? મેક્સિમમ જોવા મળે. અને જો એનો સહસંયોજક ગુણધર્મ મેક્સિમમ જોવા મળે તો એક અપવાદ પૂરું પાડે કે આલ્કલી ધાતુની અંદર લિથિયમ અને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વની અંદર બેરિલિયમ આ બેના જે સંયોજનો છે સહસંયોજક હોય અને બાકીના જે સંયોજનો છે એ સંયોજનો આપણને કેવા જોવા મળશે? આયનીય જોવા મળશે. ઓકે, તો ફઝાનના નિયમ સાથે એ બાબત સંકળાયેલી છે. ચલો, તો અહીં એક વસ્તુ તો આપણે ક્લિયર કરી નાખી કે આ જે કેટાયનનું કદ છે એ અને ધ્રુવીભવન એકબીજાના કેવા પ્રમાણમાં ચાલે છે? વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. ઓકે, તો ચાલો હું BeCl2 આલ્કલાઇન અર્થ ધાતુ તત્વના સંયોજન લઉં છું. એમાં ઋણાયનું કોમન રાખી દઉં છું જેથી આપણને કમ્પેરિઝનની અંદર મજા આવે. તો BeCl2 MgCl2 આલ્કલાઇન અર્થ ધાતુ તત્વની અંદર કયા સંયોજન આવે? બેરિલિયમ આવે, મેગ્નેશિયમ આવે, કેલ્શિયમ આવે, સ્ટ્રોન્સિયમ આવે, બેરિયમ આવે અને રેડિયમ આવે. પણ આ રેડિયમ રેડિયો એક્ટિવ એલિમેન્ટ હોય એટલે એની આપણે વાત નથી કરતા. ઓકે, તો BeCl2 MgCl2 CaCl2 SrCl2 અને BaCl2. તો આમ જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ જો ઋણાયન તો કેવો છે? કોમન છે. ઋણાયન તરીકે Cl 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 છે બધાની અંદર એટલે એ કોમન છે. તો ઋણાયન કોમન છે તો જે કમ્પેરિઝન આપણે કરશું એ માત્ર ને માત્ર ધનાયનની કરશું. તો ધનાયનમાં જુઓ, પહેલામાં B+2 છે, Mg+2 છે, Ca+2 છે, Sr+2 છે અને Ba+2 છે. સમૂહમાં આપણે જેમ ઉપરથી નીચે તરફ જશું એમ કેટાયનનું કદ શું થશે? વધશે. અને જો કેટાયનનું કદ વધે તો એની ધ્રુવીભવન ક્ષમતા શું થાય? ઘટે. અને જો એની ધ્રુવીભવન ક્ષમતા ઘટે તો સહસંયોજક ગુણધર્મની અંદર શું થાય? ઘટાડો થાય. અને સહસંયોજક ગુણધર્મમાં ઘટાડો થાય. ઇન શોર્ટ, આયોનિક જે ગુણધર્મ છે એ ગુણધર્મમાં વધારો થાય. યાની આલ્કલાઇન અર્થ ધાતુ તત્વની અંદર આ જે બેરિલિયમના જે સંયોજનો છે એ સંયોજનની અંદર સહસંયોજક ગુણધર્મ વધારે હશે, જ્યારે જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશું એમ એના આયનીય ગુણધર્મ વધુ પ્રભાવી બનશે. ઓકે, રેડી? તો કદને આધારે આપણે આમ કહી શકીએ. ઇઝ ધેટ ક્લિયર? રેડી? MCQ માટે ખૂબ અગત્યનું છે. નોંધ કરતા જજો. આજે આપણે એવી બધી વસ્તુ ભણીએ છીએ કે જે વસ્તુ ટેક્સ્ટબુકની અંદર આપણને આપેલી નથી. ટેક્સ્ટબુકમાં માત્ર ને માત્ર સ્ટેટમેન્ટ આપેલું છે, જ્યારે આપણે ઉદાહરણ સાથે સમજવાનું છે. ઓકે, તો પેન અને નોટ આ બંને સાથે લઈ અને કન્ટિન્યુ બેસજો. બરાબર? સેજ પણ આ ટોપિકને હળવાશથી ન લેતા. ચલો, હવે ત્યાંથી આપણે આગળ વધીએ. આપણે કેટાયનના કદની અંદર જ છીએ તો હમણાં આપણે ચર્ચા કરી એમ આપણે કહી શકીએ કે જેમ જેમ કેટાયનનું કદ ઘટે એમ ધ્રુવીભવન કરવાની ક્ષમતામાં શું થાય? વધારો થાય. અને ધ્રુવીભવન ક્ષમતા જો વધી જાય તો સહસંયોજક ગુણધર્મ એનો કેવો થાય? વધે. હવે આજ આપણે જે વાત છે એ વાત કરીએ આવર્તની અંદર. તો આવર્તમાં આપણે જઈએ તો અત્યારે હું ત્રીજા આવર્તની અંદર છું. તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ. ઓકે, હવે એના આયનની આપણે વાત કરીએ તો Na+, Mg+2, Al+3 અને Si+4. ઓકે, ચાલો આ બધા સમ ઇલેક્ટ્રોનની આયનો છે.
છે ને, સમ ઇલેક્ટ્રોનની આયનો, બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 10 હશે. તો હવે તમે જાણો છો કે સમ ઇલેક્ટ્રોનીય આયનની અંદર જો ધન આયન ઉપરનો ધન વીજભાર વધુ હોય તો એનું કદ કેવું હોય? નાનું હોય. તો આમાં જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશું એમ એનું કદ શું થશે? ઘટશે. તો Na પ્લસ કરતા આ Na પ્લસ, આ Mg+2, Al+3, Si+4, તો Na પ્લસ કરતા Mg+2 નું કદ નાનું હશે, Mg+2 કરતા Al+3 નું નાનું હશે અને Al+3 કરતા Si+4 નું કદ નાનું હશે. ઇન શોર્ટ, આમાં જેમ આપણે ઉપરથી નીચે તરફ જશું એમ જે ધનાયન છે એ ધનાયનનું કદ શું થશે? ઘટશે. અને કદ ઘટશે તો સહસંયોજક ગુણધર્મ કેવો થાય? વધે. શા માટે સહસંયોજક ગુણધર્મ વધે? તો કદ ઘટે છે એટલે ધ્રુવીભવન વધે, અને ધ્રુવીભવન વધે એટલે સહસંયોજક ગુણધર્મ વધે, અને આ સહસંયોજક ગુણધર્મ વધે એટલે આયોનિક ગુણધર્મ ઓટોમેટિક શું થાય? ઘટે. ઓકે, તો આના પરથી આપણે કહી શકીએ કે આ સોડિયમના જે સંયોજન છે એની અંદર આયોનિક કેરેક્ટર વધારે હશે, જ્યારે આમાં સિલિકોનના આવા જે સંયોજનો હશે એની અંદર સહસંયોજક કેરેક્ટર વધારે હશે. જો આ બધાનો આપણે ક્લોરાઇડ લઈએ તો આપણને આમ મળે NaCl, MgCl2, AlCl3 એન્ડ SiCl4. આમાં હું તમને પૂછું કે સહસંયોજક ગુણધર્મ કેનો વધારે? તો સહસંયોજક ગુણધર્મ આનો વધારે. હું તમને એમ પૂછું કે આયોનિક ગુણધર્મ કેનો વધારે? તો આયોનિક ગુણધર્મ કેનો વધારે? આનો. એનો આયોનિક ગુણધર્મ વધારે અને આનો આયોનિક ગુણધર્મ ઓછો, પણ સહસંયોજક ગુણધર્મ કેનો વધારે હોય? SiCl4 નો. ઇઝ ધેટ ક્લિયર? એકોર્ડિંગ ટુ ફઝાન રૂલ. ચલો હવે આપણે ત્યાંથી આગળ વધીએ. ફઝાનનો જે નિયમ છે એમાં ધનાયનનું કદ તો આપણે જોયું, એનાયનનું કદ આપણને કેવી રીતે ઇફેક્ટ કરે છે તો એની અંદર વાત કરીએ એનાયનનું કદ. તો જો આપેલો જે કેટાયન છે એ કેટાયન માટે અહીંયા આપણે કેટાયન કેવો રાખશું? સમાન, એક ફિક્સ કરી નાખશું કેટાયન. તો આ કેટાયન માટે એનાયનનું કદ જેમ વધે, ઋણાયન જેમ મોટો બને એમ એનું ધ્રુવીભવન વધારે થાય, અને જો ધ્રુવીભવન વધારે થાય તો સહસંયોજક ગુણધર્મની અંદર આપણને શું જોવા મળે? વધારો જોવા મળે. ઓકે, તો આના પરથી આપણે કહી શકીએ કે આ ધ્રુવીભવન છે એ એનાયનના કદના સમપ્રમાણમાં હોય. ઓકે, ચાલો CaF2, CaCl2, CaBr2 અને CaI2 આની આપણે વાત કરીએ. તો અહીં તમે જુઓ છો કે કેટાયન યાની ધનાયન છે ને એ આપણે ફિક્સ કરી દીધો છે. ધનાયન કયો છે બધામાં? Ca+2. ઋણાયનની આપણે વાત કરીએ તો ઋણાયન બદલાવેલો છે F-, Cl-, Br-, I-. ઓકે, અને આ એક સમૂહના તત્વ છે હેલોજનમાં. ગ્રુપમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ કદ શું થાય? વધે. તો અહીં ઋણાયનનું કદ વધે છે. ઓકે, તો ઋણાયનનું કદ વધતું હોય તો એનાયનનું કદ વધશે એટલે ધ્રુવીભવન વધશે, ધ્રુવીભવન વધશે એટલે સહસંયોજક કેરેક્ટર વધશે. તો આના પરથી કહી શકીએ કે આમાં સહસંયોજક ગુણધર્મ સૌથી વધુ કેમાં હોય? CaI2માં. અને આયોનિક ગુણધર્મ સૌથી વધારે કેમાં હોય? CaF2માં. ઓકે, ચાલો આપણે સવિસ્તારાની અંદર ભણીએ. તો જેમ આપણે આમ ઉપરથી નીચે તરફ જશું એમ એનાયનનું કદ વધે છે. એનાયન એટલે આ ઋણાયન, આ ઋણાયનનું કદ વધે છે. તો એનાયનનું કદ વધે છે. એનાયનનું કદ વધે એટલે ધ્રુવીભવન વધે. ધ્રુવીભવન વધે એટલે સહસંયોજક ગુણધર્મ વધે. સહસંયોજક ગુણધર્મ વધે તો આયોનિક ગુણધર્મ ઘટે. ઓકે, રેડી? તો એનાયનના કદની આવી રીતે એના ઉપર અસર થતી હોય છે. ચલો હવે આપણે કેટાયન અને એનાયન પરના વીજભારની વાત કરીએ તો વીજભારની એના ઉપર શું અસર થાય? વીજભારની, કેટાયનનો વીજભાર અને એનાયનનો વીજભાર. તો જુઓ, આ જે ધ્રુવીભવન છે ને એ ધ્રુવીભવનનો આધાર કેટાયનના વીજભારના સમપ્રમાણમાં હોય. જેમ કેટાયનનો વીજભાર વધશે એમ શું થાય? કેટાયનનો વીજભાર વધશે એમ ધ્રુવીભવન વધશે, અને ધ્રુવીભવન વધશે તો સહસંયોજક ગુણધર્મની અંદર શું થાય? વધારો થાય. ઓકે, તો કેટાયનના વીજભારના સમપ્રમાણમાં હોય. દાખલા તરીકે NaCl, MgCl2, AlCl3 અને SiCl4ની આપણે વાત કરીએ તો આમાં ધનાયન Na+ હોય, આમાં Mg+2 હોય, આમાં Al+3 હોય અને આમાં Si+4 હોય.
ઓકે, તો આપણે અત્યારે તો વીજભારની વાત કરવી છે, તો આનો વીજભાર +1 છે, આનો વીજભાર +2 છે, આનો વીજભાર +3 છે અને આનો વીજભાર +4 છે. ઓકે, તો વીજભાર આપણે આ બાજુથી આ બાજુ તરફ જઈએ એમ વધે છે. જો તમે માત્ર ને માત્ર કદને આધારે વિચારો તો પણ પ્રશ્નનો જવાબ તમને મળી જાય, કારણ કે આના કરતાં આનું કદ નાનું, આના કરતાં આનું કદ નાનું, આના કરતાં આનું કદ નાનું. તો આની અંદર કેટાયનનું કદ નાનામાં નાનું આપણને ક્યાં જોવા મળે? તો કેટાયનનું કદ નાનામાં નાનું આપણને અહીંયા જોવા મળે. અને જો અહીંયા કેટાયનનું કદ નાનું હોય તો ધ્રુવીભવન વધારે કરે, અને ધ્રુવીભવન વધારે કરે તો આની અંદર સહસંયોજક ગુણધર્મ વધારે જોવા મળે. એટલે કદને આધારે આપણે જોઈએ તો આમાં સહસંયોજક ગુણધર્મ વધારે હોય અને આની અંદર આયનીય ગુણધર્મ વધારે હોય. ઓકે, એ જ વસ્તુ જો આપણે વીજભારને આધારે જોઈએ તો વીજભાર આપણે આમથી આમ જઈએ એટલે ધનાયનનો વીજભાર વધે છે, અને જો ધનાયન પરનો વીજભાર વધતો હોય તો એની ધ્રુવીભવન ક્ષમતામાં શું થતું હોય? વધારો થતો હોય. ઓકે, તો આની અંદર આપણે આમથી આમ જશું એમ એની કેટાયન પરનો વીજભાર જે છે એ વધે છે, એટલે ધ્રુવીભવન વધે, અને ધ્રુવીભવન વધે એટલે સહસંયોજક ગુણધર્મ વધે, અને આ સહસંયોજક ગુણધર્મ વધે એટલે આયોનિક ગુણધર્મમાં શું આવે? ઘટાડો આવે. ઓકે, તો આ રીતે આયોનિક ગુણધર્મ ત્યાં ઘટશે. ચલો, તો આ આપણે જોયું જે ધનાયન છે એના ઉપરનો વીજભાર. ઓકે, હવે એનાયનના વીજભારની આપણે વાત કરીએ તો ધ્રુવીભવન છે એનાયન ઉપરનો જે વીજભાર છે એ વીજભાર ઉપર કેવી રીતે આધાર રાખશે? તો એનાયન ઉપરનો જે વીજભાર છે એના પણ સમપ્રમાણમાં હશે. ઓકે, બંનેના સમપ્રમાણમાં, કેટાયનના વીજભારના પણ સમપ્રમાણમાં, એનાયનના વીજભારના પણ સમપ્રમાણમાં. શા માટે? તો જોઈએ. દાખલા તરીકે AlF3 છે, Al2O3 છે અને AlN એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ છે. આમાં ઋણાયન છે F-, આમાં ઋણાયન છે O-2 અને આમાં ઋણાયન છે N-3. આની આપણે વાત કરીએ તો આ પણ સમ ઇલેક્ટ્રોનની આયનો છે, જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? બધામાં 10. ઓકે, પણ ધન આયનની અંદર જેમ ધન વીજભાર વધે, દાખલા તરીકે Na+, એના કરતાં Mg+2, Mg+2 કરતાં Al+3 અને એના કરતાં Si+4 ધનવીજભાર જેમ વધે છે, આ ધનવીજભાર જેમ વધે છે એમ એના કદની અંદર શું થાય? ઘટાડો થાય. કદની આપણે વાત કરીએ તો આમાં કદ કેનું ઓછું હોય? સૌથી ઓછું હોય Si+4નું. ઓકે, જ્યારે ઋણાયનની આપણે વાત કરીએ તો F-, O-2 અને N-3 આ ઋણાયન છે, તો ઋણાયનમાં જેમ વીજભાર વધે ને એમ કદ શું થાય? વધે. એટલે કદની બાબતમાં તમે વિચારો કે ધનાયનનો જેમ ધનવીજભાર વધશે ને એમ કદ શું થશે? ઘટશે. અને કદ ઘટશે એટલે ધ્રુવીભવન શું થશે? વધશે. ધ્રુવીભવન વધશે એટલે સહસંયોજક ગુણધર્મ વધશે. ઓકે, જ્યારે ઋણાયનમાં જેમ ઋણ વીજભાર વધે એમ કદ વધે. પહેલામાં કદ ઘટતું હતું, આમાં કદ વધે, અને કદ વધે, ઋણાયનનું કદ વધે તો ઋણાયનની ધ્રુવીભવન પામવાની ક્ષમતા વધે. એટલે આ વધારે ધ્રુવીભવન પામી શકશે, અને જો વધારે ધ્રુવીભવન પામી શકે તો એની અંદર સહસંયોજક ગુણધર્મ વધારે જોવા મળે. યાની ધનાયન અથવા તો ઋણાયન બંનેની અંદર વીજભાર છે ને એ વીજભાર જેમ વધે ને એમ ધ્રુવીભવન શું થાય? વધે. ઓકે, તો આના વિશે આપણે કહી શકીએ કે આમથી આમ જશું એમ વીજભાર વધશે. વીજભાર વધશે પણ સાથે કદમાં શું થાય? તો કદ વધે. કદ વધે એટલે એનાયનનું કદ વધ્યું એટલે ધ્રુવીભવન વધશે, અને ધ્રુવીભવન વધશે એટલે સહસંયોજક ગુણધર્મ વધે અને આયોનિક ગુણધર્મ ઘટે. ઓકે, ચાલો હવે માનો કે આપણને આમ પૂછી નાખે કે Ca, આપણને આમ પૂછી નાખ્યું CaSO4 અને CaPO4, Ca3PO4 ટ્વાઇસ. કેલ્શિયમ સલ્ફેટ અને કેલ્શિયમ ફોસ્ફેટ આ બેમાંથી ગલનબિંદુ કેનું વધારે છે? ગલનબિંદુ આપણને પૂછી નાખ્યું. તો આપણે આ SO4 હશે આની અંદર -2 અને આની અંદર હશે PO4 -3. ઓકે, તો આપણે વીજભારની અંદર જાશું તો ઋણાયનનો વીજભાર અહીંયા વધારે છે, અને આમાં ઋણાયનનો વીજભાર જે છે એ વધારે છે, એટલે ઋણાયનનો વીજભાર વધારે છે એટલે ધ્રુવીભવન કેવું થશે? વધારે થશે. ધ્રુવીભવન વધારે થશે એટલે આના કરતાં આનો જે સહસંયોજક ગુણધર્મ છે એ સહસંયોજક ગુણધર્મ કેવો હશે? તો સહસંયોજક ગુણ વધુ હશે.
ઓકે, તો ફોસ્ફેટનો સહસંયોજક ગુણધર્મ વધારે છે અને જો ફોસ્ફેટનો સહસંયોજક ગુણધર્મ વધારે હોય તો એનું ગલનબિંદુ કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે. તો એનું જે એમપી છે એ એમપી ઘટશે. ઓકે, તો કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ ફોસ્ફેટ બંનેમાં કેલ્શિયમ ધનાયન તો સરખો જ છે, પણ બંનેની અંદર જે ઋણાયન છે એ જુદો જુદો છે. એકમાં સલ્ફેટ છે, એકમાં ફોસ્ફેટ છે. સલ્ફેટ SO4-2 છે, ફોસ્ફેટ PO4-3 છે. અહીંયા -2 ચાર્જ છે, અહીંયા -3 ચાર્જ છે. ઋણાયન ઉપરનો વીજભાર વધે એટલે એનું કદ વધે. તો ફોસ્ફેટ અહીંયા મોટું કદ ધરાવતો હશે. આ ફોસ્ફેટ મોટું કદ ધરાવે છે એટલે એની ધ્રુવીભવન કરવાની ક્ષમતા, ધ્રુવીભવન પામવાની ક્ષમતા વધારે હશે અને એ ક્ષમતા વધારે હોવાથી સહસંયોજક ગુણધર્મ વધારે હશે અને સહસંયોજક ગુણધર્મ વધારે હોય તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સાપેક્ષમાં આપણને કેવા જોવા મળે? નીચા જોવા મળે. ઓકે, એટલે આનું એમપી, આ બેના એમપીની અંદર કેલ્શિયમ સલ્ફેટનું એમપી વધારે હશે અને કેલ્શિયમ ફોસ્ફેટનું એમપી ઓછું હશે. ચલો, હવે કેટાયનના ઇલેક્ટ્રોનિક વિન્યાસની આપણે વાત કરીએ તો આ જે ધ્રુવીભવનની ક્ષમતા છે એ ક્ષમતાનો ક્રમ કેવી રીતે હોય? તો આ ક્ષમતાનો ક્રમ આપણને આ રીતે જોવા મળશે. તો આ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના છે અને આ જે ઇલેક્ટ્રોન રચના છે એ આભાસી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતો હોય. ઓકે, ચાલો સવિસ્તાર અંદર જઈએ, ઉદાહરણથી સમજીએ એટલે આપણને ખ્યાલ આવશે. દાખલા તરીકે CuCl. આ CuCl નું મેલ્ટિંગ પોઈન્ટ આપણે જોઈએ તો 442 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય. આમાં કોપરની ઓક્સિડેશન અવસ્થા +1 હોય અને કોપરની ઓક્સિડેશન અવસ્થા +1 અને પરમાણુ ક્રમાંક તમે જાણો છો 29 એનો પરમાણુ ક્રમાંક છે પણ +1 છે એટલે એક ઇલેક્ટ્રોન એને ગુમાવ્યો એટલે આપણે 28 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો એના 28 ઇલેક્ટ્રોન ગોઠવીએ એટલે આપણને મળે 2, 8 અને 18 આ રીતે. ઓકે, રેડી? જ્યારે આપણે NaCl ની વાત કરીએ તો આ NaCl ની અંદર Na+ હોય. એનું એમપી મેલ્ટિંગ પોઈન્ટ તમે જુઓ તો 800 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. આમાં Na+ હોય એટલે એમાં 10 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે તો 2, 8 પ્રકારની ઇલેક્ટ્રોન રચના થઈ. અહીં 2, 8 પ્રકારની ઇલેક્ટ્રોન રચના એટલે સીધી જ આ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. કયા નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ? નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના. ઓકે, જ્યારે આની અંદર જે ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળે છે 2, 8, 18 બરાબર, તો 18 ને 10 28 ઇલેક્ટ્રોન થયા. 28 ઇલેક્ટ્રોન વાળો નિષ્ક્રિય વાયુ નથી, માટે આની જે ઇલેક્ટ્રોન રચના છે એને આપણે આભાસી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના કહીએ છીએ. કારણ કે જ્યારે Cu+1 હશે ત્યારે આ Cu+1 ની આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના થશે આમ: આર્ગોન કમ્પ્લીટ 3d10 અને 4s0 આવી ઇલેક્ટ્રોન રચના હશે એની. ઓકે, તો અહીંયા તો આર્ગોન યાની નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, પણ 3d ની અંદર 10 ઇલેક્ટ્રોન છે અને આગળ આપણે ભણી ગયા હતા ને કે જો 3d ની અંદર 10 ઇલેક્ટ્રોન રહેલા હોય તો સંપૂર્ણ કક્ષક ભરાયેલી છે એટલે એની સ્ટેબિલિટી વધારે હોય. તો સ્ટેબિલિટીને લઈને આપણે આને આભાસી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના આપણે કહીએ છીએ. તો આ આભાસીવાળા જે ડી વિભાગના તત્વો હશે એના સંયોજનો હંમેશા વધુ સહસંયોજક હશે અને આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વના જે સંયોજનો હશે એ સંયોજનો હંમેશા આયનીય લાક્ષણિકતા ધરાવતા હશે. તો અહીંયા Cu+1 અને Na+ બંનેનો ભાર આપણે જોઈએ તો +1 આપણને જોવા મળે છે અને બંનેનું કદ પણ લગભગ સમાન જોવા મળે છે. પરંતુ આ Cu+ છે એની ધ્રુવીભવન ક્ષમતા Na+ કરતાં વધારે છે. શા માટે ધ્રુવીભવન ક્ષમતા વધારે છે? તો એનું કારણ Z ઇફેક્ટિવ છે. સોડિયમની અંદર આપણે Z ઇફેક્ટિવની વાત કરીએ તો એમાં માત્ર ને માત્ર NH2NP6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના આવશે આ નિષ્ક્રિય વાયુની અંદર. જ્યારે આની અંદર N-1d કક્ષક પણ આવશે, યાની NH2NP6 તો આવશે જ પણ સાથે સાથે ડી કક્ષકમાં પણ 10 ઇલેક્ટ્રોન રહેલા છે એટલે આનો જે Z ઇફેક્ટિવ છે એ Z ઇફેક્ટિવ વધશે અને જો Z ઇફેક્ટિવ વધે તો સામેના ઋણાયનનું એ ધ્રુવીભવન વધારે કરી શકશે અને જો ઋણાયનનું ધ્રુવીભવન એ વધારે કરી શકે ને તો સહસંયોજક ગુણધર્મ વધારે હોય એટલે તો આપણે કહીએ છીએ કે Na+ અને Cu+ એમાં CuCl છે એ NaCl કરતાં વધુ સહસંયોજક હશે. ઓકે, તો વધારે સહસંયોજક ગુણધર્મ કેનો? CuCl નો. એને કયો છે? આલ્કલી ધાતુ તત્વ છે.
બરાબર. અને કોપર કયું છે? સંક્રાંતિ ધાતુ તત્વ છે. તો આની અંદર આપણે ધ્યાન રાખશું કે આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વના જે સંયોજનો હશે ને એ હંમેશા વધુ આયનીય હશે. ઓકે, ઇલેક્ટ્રોન રચનાને આધારે આપણે કેવું હોય તો એવું કહી શકીએ કે આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સીધી જ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા હશે, જ્યારે સંક્રાંતિ ધાતુ તત્વની અંદર સીધી જ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના નહીં આવે. ડી કક્ષકમાં સમથિંગ ઇલેક્ટ્રોન હશે એટલે એની અંદર આભાસી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થશે, માટે એની અંદર સહસંયોજક ગુણધર્મ વધારે જોવા મળશે. ઓકે, સહસંયોજક લક્ષણની આપણે વાત કરીએ તો અહીં LiF લિથિયમ ફ્લોરાઇડ, લિથિયમ ક્લોરાઇડ, લિથિયમ બ્રોમાઇડ અને લિથિયમ આયોડાઇડ, તો સહસંયોજક ગુણધર્મ આ રીતે વધે છે. કેવી રીતે? તો આની અંદર જે ધનાયન છે ને એ ધનાયન તરીકે કોણ લીધેલું છે? તો આમાં જે ધનાયન છે એ ધનાયન તરીકે આપણે લીધેલો છે Li+. આ ફિક્સ છે, લિથિયમ પ્લસ. અને ઋણાયન આપણે બદલાવ્યા. ઋણાયન કયો છે? F Cl Br I-. એટલે આની અંદર કયું ફેક્ટર લાગશે? આમથી આમ જઈએ એટલે એનાયનનું કદ વધે. એનાયનનું કદ વધે તો ધ્રુવીભવન વધે. ધ્રુવીભવન વધે એટલે સહસંયોજક ગુણધર્મ વધે. એટલે સહસંયોજક ગુણધર્મનો ક્રમ આપણને કેમ જોવા મળશે? આમ. રેડી? તો લિથિયમ ફ્લોરાઇડ કરતાં લિથિયમ ક્લોરાઇડ, ક્લોરાઇડ કરતાં લિથિયમ બ્રોમાઇડ અને લિથિયમ બ્રોમાઇડ કરતાં લિથિયમ આયોડાઇડ વધુ સહસંયોજક હશે. ઓકે, ચાલો સલ્ફરની આપણે વાત કરીએ તો સલ્ફરના સંયોજન આપણે લીધા છે AsF2, AsF4 અને AsF6. આની અંદર ઋણાયન ફિક્સ છે F-, બરાબર, પણ ધનાયન બદલાવેલો છે. પહેલાની અંદર જે ધનાયન છે એ S+2 છે, બીજામાં ધનાયન S+4 છે અને ત્રીજામાં ધનાયન S+6 છે. તો અહીંયા કદ કેનું નાનું હશે? તો આ +6 વાળાનું કદ નાનું હશે. તો આનું ધનાયનનું કદ નાનું, જે ધનાયનનું કદ નાનું એ વધારે ધ્રુવીભવન કરશે. એટલે વધારે ધ્રુવીભવન આ કરે અને આ ધ્રુવીભવન વધારે કરે તો એના જે સંયોજનો કેવા હોય? વધુ સહસંયોજક હોય. એટલે આમથી આમ જાશું એમ સહસંયોજક ગુણધર્મ વધશે. પણ કોને લઈને? ધનાયનના કદને લઈને. વીજભારને આધારે પણ સમજાવી શકાય કે ધનાયનનો ધનવીજભાર વધે છે, માટે સહસંયોજક ગુણધર્મ વધશે. ચલો એના પછી આપણે જોઈએ તો આ કેલ્શિયમ ક્લોરાઇડ છે, આ FeCl2 છે અને આ FeCl3 છે. ઓકે, તો આની અંદર પેલો જે છે એ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ છે. એની અંદર 18 ઇલેક્ટ્રોન થશે. એટલે સીધી જ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લેશે કેલ્શિયમ CaCl2. જ્યારે આ FeCl2 અને FeCl3 ની વાત કરીએ તો આમાં Fe+2 છે અને આમાં Fe+3 છે. એટલે આ બંને સંક્રાંતિ ધાતુ તત્વ છે, જેની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી હોય તો આમ લખી શકીએ આર્ગોન કમ્પ્લીટ 3d6 4s0 અને આમાં આર્ગોન કમ્પ્લીટ 3d5. ક્લિયર? તો આલ્કલી ધાતુ તત્વ, આ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ છે, એના સંયોજન તો આયનિક જ હશે. હવે એની સામે આ બે જોઈએ તો એમાં સહસંયોજક, તો એમાં કેમ આનો સહસંયોજક ગુણધર્મ વધારે હશે FeCl3 નો? કારણ ધનાયનનો ધનવીજભાર. અહીંયા ધનાયનનો ધનવીજભાર +2 છે, અહીંયા ધનાયનનો ધનવીજભાર +3 છે, તો +2 વાળા કરતાં +3 વધુ સહસંયોજક સંયોજન બનાવશે. ઓકે, ચાલો એના પછી આપણે વાત કરીએ તો HgCl2 અને HgCl2. તો અહીં Hg2Cl2 કે જેમાં Hg ની ઓક્સિડેશન અવસ્થા +1 હોય અને આમાં Hg ની ઓક્સિડેશન અવસ્થા +2 હોય, તો આ પણ ઋણાયનમાં સમાન છે. એટલે ધનાયનના ધનવીજભારને આધારે આપણે સમજાવી શકશું. ઓકે, એના પછી SrCl2, SnCl2 અને CdCl2. તો અહીં જે આપણે સમજાવવાનું છે એ કેને આધારે સમજાવશું? તો આ સ્ટ્રોન્શિયમ છે. એટલે સ્ટ્રોન્શિયમ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ આવશે. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ. ઓકે, યાની આની માફક. અને SnCl2 અને CdCl2, આ CdCl2 છે એ D વિભાગનું તત્વ આવશે, SnP વિભાગની અંદર આવશે. તો એમાં પણ કેટાયનની જે સાઇઝ છે એને આધારે આપણે સમજાવી શકીએ. એના પછી ZnCl2, CdCl2 અને HgCl2.
આમાં ZnCd અને Hgની આપણે વાત કરીએ તો આ 12મા સમૂહના તત્વો છે. અહીં ઝિંક આવશે, એની નીચે કેડમિયમ આવશે અને એની નીચે મર્ક્યુરી આવશે. આ રીતે આવે. ઓકે, તો અહીં બધાનો વીજભાર તો +2 જ છે. તો આનો વીજભાર +2, આનો વીજભાર +2 અને આનો વીજભાર +2. તો જેમ આપણે ઉપરથી નીચે તરફ જશું એમ Z ઇફેક્ટિવ આની અંદર વધશે. Z ઇફેક્ટિવ વધે એટલે સહસંયોજક કેરેક્ટરની અંદર શું આવે? વધારો આવે. રેડી? તો આનો સહસંયોજક કેરેક્ટર આપણે Z ઇફેક્ટિવને આધારે સમજાવી શકીએ. ચલો, તો ધનાયનની જે ધ્રુવીભવન ક્ષમતા છે એ ક્ષમતાને આપણે આયોનિક પોટેન્શિયલ અથવા તો ચાર્જ ડેન્સિટી તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આયોનિક પોટેન્શિયલ એટલે શું? તો આયોનિક પોટેન્શિયલ અથવા ચાર્જ ડેન્સિટીની આપણે વાત કરીએ તો આયોનિક પોટેન્શિયલ અથવા ચાર્જ ડેન્સિટી આપણે કોને કહીએ છીએ? તો ધનાયનની ધ્રુવીભવન ક્ષમતાને, અને તેને આપણે phi વડે દર્શાવતા હોઈએ છીએ. ઓકે, તો phi યાની ધ્રુવીભવન ક્ષમતા. કોની ધ્રુવીભવન ક્ષમતા? ધન આયનની. ઓકે, ચાલો, તો અહીં આપણે આયોનિક પોટેન્શિયલ જોતો હોય તો આ આયોનિક પોટેન્શિયલ આપણને કેમ મળે? તો આયોનિક પોટેન્શિયલ phi ઇઝ ઇક્વલ ટુ ધનાયનનો ધનવીજભાર ભાગ્યા ધનાયનનું કદ, યાની ધનવીજભારના સમપ્રમાણમાં ઇઝ પ્રપોર્શનલ ટુ વીજભાર. એન્ડ રેસિપ્રોકલ ટુ કદ. કદના વ્યસ્ત પ્રમાણમાં અને વીજભારના સમપ્રમાણમાં. ઓકે, ચલો હવે આપણે આવર્તની વાત કરીએ તો આવર્તની અંદર જો આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો phi શું થશે? વધશે. શા માટે phi વધશે? તો કોઈ પણ આવર્ત છે એમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એટલે કદમાં શું થાય? ઘટાડો થાય. અને કદમાં ઘટાડો થાય તો હમણાં આપણે જોયું હતું કે આ જે phi છે ઇઝ પ્રપોર્શનલ ટુ વીજભાર એન્ડ રેસિપ્રોકલ ટુ કદ. ઓકે, તો આમ જાશું એટલે કદમાં શું થશે? ઘટાડો થશે. અને કદમાં ઘટાડો થાય એટલે છેદ ઘટ્યો એટલે phi શું થશે? વધશે. તો phi વધશે. phi વધે તો ધ્રુવીભવન વધે, ધ્રુવીભવન વધે તો સહસંયોજક ગુણધર્મમાં વધારો થાય. તો આવર્તમાં આ રીતે આપણે વિચારીએ. આપણે વીજભારને આધારે તો જોઈ ગયા હતા Na+, Mg+2, Al+3 અને Si+4. તો આ સમૂહમાં તો આ જેમ આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છીએ એમ ધનાયનનું કદ ઘટશે અને કદ ઘટશે એટલે phi માં શું થશે? વધારો થશે, યાની ધ્રુવીભવન વધશે, માટે સહસંયોજક ગુણધર્મ વધશે. એટલે તો આ બાજુના જે આલ્કલી ધાતુ તત્વો છે એના સંયોજનો કેવા હોય છે? આયનીય. ઓકે, ચાલો હવે સમૂહમાં આપણે આગળ વધીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ને તો phi ઘટે. કેમ? તો સમૂહની અંદર આપણે માનો કે ઉપરથી નીચે તરફ જઈએ, આ લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સિઝિયમ છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કદ શું થાય? વધે. અને કદ વધે તો phi શું થાય? ઘટે. અને phi ઘટે તો સહસંયોજક ગુણધર્મ શું થાય? ઘટે. અને સહસંયોજક ગુણધર્મ ઘટે તો આયોનિક ગુણધર્મ શું થાય? વધે. ઓકે, આજના લેક્ચરમાં શું આવવાનું છે? ઘટે વધે, ઘટે વધે, ઘટે વધે, એ જ આવવાનું છે. રેડી? ચાલો, હવે ટેક્સ્ટબુકની અંદર આપણને જે આપેલું છે એની ફટાફટ ચર્ચા કરી લઈએ. આપણે મોટા ભાગનું તો લઈ જ લીધું છે પણ ફટાફટ જોઈ લઈએ. તો જુઓ, ધનાયનનું નાનું કદ. ધનાયનનું કદ જેમ નાનું હોય એમ ધ્રુવીભવન કેવું? વધારે. ઋણાયનનું કદ જેમ મોટું હોય એમ ધ્રુવીભવન કેમ? વધારે. અને ધ્રુવીભવન જો વધુ હોય તો સહસંયોજક લાક્ષણિકતા કેવી જોવા મળે? વધુ જોવા મળે. એટલે આયનીય બંધની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધે. હવે વીજભારની વાત કરીએ તો જેમ ધનાયન પર વધારે ભાર તેમ આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતા વધે. અને જો ઋણાયન ઉપરનો ભાર વધે તો પણ સહસંયોજક લાક્ષણિકતામાં શું થાય? વધારો થાય. ઓકે, સમાન કદ અને સમાન ભાર. કદય સમાન હોય અને ભારેય સમાન હોય. કેની આપણે વાત કરી હતી? Cu+ અને Na+. કદ પણ સરખા અને ભાર પણ સરખો ધરાવતા જે સંક્રાંતિ ધનાયનો છે એ સંક્રાંતિ ધનાયનોની ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની હોય. તે આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વના જે ધનાયન હોય એની ઇલેક્ટ્રોન રચના સીધી જ ઉમદા વાયુઓ જેવી હોય, યાની NH2 જેવી હોય. તેના કરતાં વધુ ધ્રુવીકરણ પામે છે. કોણ વધારે ધ્રુવીકરણ પામે? સંક્રાંતિ ધાતુ તત્વના જે સંયોજનો હોય ને એ. તો આપણે લીધું હતું ને કે CuCl અને NaCl
એમાં NaClમાં તો સીધી જ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ જાય, પણ આનો Z ઇફેક્ટિવ આપણને વધારે જોવા મળતો હતો ને આ Z ઇફેક્ટિવ વધારે હતો એટલે CuCl NaCl કરતાં વધુ સહસંયોજક હોય. આગળ ચર્ચા કરી ગયા ને, યાદ છે ને? હવે ધનાયન છે એ ધનાયન પોતાની તરફ ઇલેક્ટ્રોનીય ભારને ખેંચી અને ઋણાયનને ધ્રુવીભૂત કરે. આપણે અગાઉ જોયું હતું ને કે લિથિયમ અને આયોડિન, એ આયોડિનનો જે ચાર્જ હતો એ ચાર્જને લિથિયમ પોતાની તરફ ખેંચતો હતો અને પોતાની તરફ ખેંચી અને જે ઋણાયન છે એ ઋણાયનને ધ્રુવીભૂત કરતો હતો. એને લીધે શું થતું હતું? તો એને લીધે જે બંને વચ્ચે ઇલેક્ટ્રોનીય ભાર વધારે, એક ઉપર પોઝિટિવ ચાર્જ આવતો હતો, એક ઉપર નેગેટિવ ચાર્જ આવતો હતો. તો બંને ઉપર જે છે એ બંને ઉપર જે ઇલેક્ટ્રોનીય ભાર છે એ ઇલેક્ટ્રોનીય ભાર બંને ઉપર જે છે એ વધારશે અને સહસંયોજક બંધની અંદર ચોકસાઈપૂર્વક આ પ્રમાણે જોવા મળતું હોય. આયનીય બંધ હોય તો એની અંદર ધ્રુવીભવન ન થતું હોય. જેમ ધ્રુવીભવન વધારે થાય એમ એની અંદર કેવો બંધ જોવા મળે? સહસંયોજક બંધ જોવા મળે. એટલે કે આ સહસંયોજક સંયોજનની અંદર જે બે કેન્દ્રો છે એ બે કેન્દ્રો વચ્ચે ભારની ઘનતા રચાય છે. અને એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું કે ધન આયનની જે ધનાયન છે એ ધન આયનની ધ્રુવીભવન શક્તિ, ઋણાયનની ધ્રુવીભવન્યતા યાની ધ્રુવીભવન પામવાની ક્ષમતા અને એની જે વિકૃતિની માત્રા છે ને એ વિકૃતિની માત્રા ધ્રુવીભવનના પરિબળો છે. અને આ પરિબળો પરથી આપણને ખ્યાલ આવે કે આયોનિક સંયોજનની અંદર સહસંયોજક લાક્ષણિકતા કેટલી છે. એટલે આયનીય બંધની અંદર જે સહસંયોજક લાક્ષણિકતાના ટકા છે એ ટકા આપણે આ રીતે નક્કી કરી શકીએ. ઓકે, આજના વિડીયોની અંદર આપણે ઘણી બધી એવી જે નવી બાબતો જે છે એ ભણ્યા કે જે MCQ માટે ખૂબ અગત્યની છે. બરાબર, આ ફઝાનનો નિયમ આપણા માટે ખૂબ અગત્યનો છે, કારણ કે આ ફઝાનના નિયમ પરથી આપણને ખ્યાલ આવશે દ્રાવ્યતાને, બધી વસ્તુ આપણે આના પરથી કહી શકીએ. તો અહીં આપણે આ જે વિડીયો છે એ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ, અહીં રાખીએ છીએ. ઓકે, બધાનો ખૂબ ખૂબ આભાર.